નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય એસપી ધોરણ 11 ચેપ્ટર નંબર 4 આવેદનપત્ર વિભાગ 2માં બરાબર. ગયા વિડીયોમાં આપણે આવેદનપત્રનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને કંપનીના પ્રકારો વિશેની માહિતી જોઈ હતી. હવે આપણે જે આવેદનપત્રનું મહત્ત્વ છે એ સિલેબસમાં નથી. એના પછીનો ટૉપિક જે છે આવેદનપત્રની કલમો બરાબર. 6 જેટલી કલમો છે. 6 જેટલી કલમો છે અને માત્ર એકલ વ્યક્તિને કંપનીના સંદર્ભમાં 2 કલમો આપેલી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવેદનપત્રની કલમો બરાબર. આવેદનપત્રમાં નીચેની કલમો હોય છે. પહેલી કઈ છે? નામની કલમ. બીજું રજિસ્ટર્ડ ઓફિસની કલમ. ત્રીજી ઉદ્દેશની કલમ એટલે કે ધ્યેયની કલમ બરાબર. એને બીજું નામ છે ધ્યેયની કલમ. ચોથું છે જવાબદારીની કલમ. પાંચમું છે મૂડીની કલમ અને છઠ્ઠું છે સ્થાપનાની કલમ બરાબર. તમને પૂછાય આવેદનપત્રની કલમો કેટલી, તો 6 જ લખવાની. તમને અહીંયા માત્ર એકલ વ્યક્તિના કંપનીના સંદર્ભમાં આપી છે. એકલ વ્યક્તિના કંપનીમાં એટલે શું? એક વ્યક્તિ દ્વારા જે કંપનીની શરૂઆત થાય છે તેને એકલ વ્યક્તિ કંપની કહેવામાં આવે છે બરાબર. એ 2 કલમો આપણે લખવાની નથી. તમને એમ પૂછે કે આવેદનપત્રની કલમો જણાવો બરાબર, 2 માર્ક્સમાં પૂછવામાં આવે છે, તો આ 6 જ કલમોના નામ લખવાના છે. નામની, રજિસ્ટર ઓફિસની, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું. હવે આપણે આગળ આ કલમો જે છે એ કલમોની વિગતે ચર્ચા કરવાની છે બરાબર. હવે જોઈએ આપણે એની. જો પહેલાં આપી છે નામની કલમ બરાબર. તમારું સ્ક્રીન પર જોઈ શકો છો નામની કલમ. નામની કલમમાં શું કીધું છે કે સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે બરાબર. જે પણ તમે કંપનીની શરૂઆત કરો, કંપનીની સ્થાપના કરો, તો કંપનીમાં પહેલાં આવેદનપત્રમાં શું જરૂરી છે? એનું નામ. તમે એ કંપનીનું નામ શું રાખવાના છે? કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે બરાબર. હજુ સુધી આપણે જોઈ છે ઘણી બધી કંપનીઓ છે, કોઈ કંપની નામ વગરની કંપની છે નહીં. એટલે શું? કંપનીનું નામ હોવું જરૂરી છે ને આવેદનપત્રમાં એ લખવું જરૂરી છે કે કંપનીનું નામ શું છે બરાબર. કોઈ પણ કંપની નામ વગરની ન હોઈ શકે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે નામ હોવું આવશ્યક છે. કેમ આવશ્યક છે? કારણ કે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે શું? કૃત્રિમ છે ને, વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલી છે, એટલે એનું નામ હોવું આવશ્યક છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પરંતુ તેમાં નીચેની જોગવાઈનું પાલન કરી કંપનીનું નામ પસંદ કરી શકાય છે બરાબર. જે કંપનીનો સ્થાપક હશે, પ્રોમોટર હશે બરાબર, એ જે ઈચ્છે એ નામ રાખી શકે છે, પરંતુ એ નામ રાખવાની પાછળ પણ કેટલીક જોગવાઈનું પાલન કરવું પડે છે. આ જોગવાઈનું પાલન કરીને જ એ કંપનીનું નામ રાખી શકે છે બરાબર. તમારી સ્ક્રીન પર જે જોગવાઈ આપેલી છે 5 જોગવાઈ છે. આ 5 જોગવાઈને આધીન રહીને એ કંપનીનું શું નામ રાખી શકે છે. પહેલી જોગવાઈ છે કે આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ બરાબર. જે પણ પ્રમોટર હશે, સ્થાપક હશે, એને શું, જે હયાત કંપનીઓ છે, ઘણી બધી કંપનીઓ છે બરાબર, રિલાયન્સ છે, ટાટા છે, મારુતિ છે, તો એ બધી જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ લોકોનું જે સૂચિત નામ શું છે? હયાત છે. તો એ હયાત નામ રાખી શકે નહીં અથવા સમાન ન હોવું જોઈએ બરાબર. બીજી કંપનીનું નામ સમાન હોવું જોઈએ નહીં. એટલે પહેલી જોગવાઈ શું છે? જે કંપની હયાત છે એનું નામ છે એ કંપનીના હયાત જેવું સમાન નામ તમે કંપનીનું રાખી શકો નહીં. આ એક જોગવાઈનું પાલન કરવાનું છે. એનાથી અલગ તમે નામ રાખી શકો તમારી ઈચ્છા મુજબ, પણ જે હયાત છે બરાબર, તો એ હયાત નામ તમે રાખી શકો નહીં, એના જેવું સમાન ન હોવું જોઈએ. બીજું, આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. એવું નામ રાખો કે વાંધો ન આવવો જોઈએ બરાબર, ઓબ્જેક્શન ઉઠાવવો જોઈએ નહીં, કે અનિચ્છનીય ન હોવું જોઈએ બરાબર. એવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક પણ ન હોવું જોઈએ બરાબર. એટલે બીજો પોઈન્ટ શું છે? પહેલું પોઈન્ટ હયાત ધરાવતી કંપનીનું નામ કે સમાન ન હોવું જોઈએ, એના જેવું ન હોવું જોઈએ. બીજું કે અનિચ્છનીય કે વાંધાજનક ન હોવો જોઈએ બરાબર. કાયદા હેઠળ અપરાધિક પણ ન હોવો જોઈએ. એવી રીતે તમારે કંપનીનું નામ રાખવાનું છે. આ નામની કલમ છે બરાબર. ત્રીજું, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલું છે બરાબર. કંપનીનું નામ શું? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સંસ્થા સાથે સંકળાયેલું હોવું જોઈએ નહીં, કે તેવો આભાસ ઊભો કરે અથવા
રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીના ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ, કે એવું ભ્રમ ઊભો કરે, બરાબર, કે આ કદાચ કેન્દ્ર સરકારની કંપની છે, રાજ્ય સરકારની કંપની છે, કે સ્થાનિક સ્વરાજ્ય સાથે સંકળાયેલી કંપની છે, તો એ બધાના રિલેટેડ નામ હોવા જોઈએ નહીં, કે જેથી કોઈ વ્યક્તિમાં ભ્રમ ઊભો થાય કે શું છે આ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલી કંપની છે, બરાબર. તો એ દાખલા તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરેના નામોથી કંપનીનું નામ રાખી શકાય નહીં, બરાબર. એ લોકોના નામથી જો કંપનીનું તમે નામ રાખો તો શું લોકોમાં ભ્રમ ઊભો થશે કે આ રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલી કંપની છે, કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલી કંપની છે, કે સ્થાનિક સ્વરાજ્ય સાથે સંકળાયેલ કંપની છે, બરાબર. તો ત્રીજા પોઈન્ટમાં એ યાદ રાખવાનું કે કોઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સાથે સંકળાયેલી હોય એવો આભાસ કે ભ્રમ કરતો ઊભો કરે એવો નામ હોવું જોઈએ નહીં. ચોથું, દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું પડે અને ખાનગી કંપનીના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે, બરાબર. ટીક કરી લેજો. શું કીધું છે કે દરેક જાહેર કંપનીએ નામના અંતે શું લખવાનું છે? લિમિટેડ લખવું પડે અને ખાનગી કંપનીના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. આ તમને પૂછાય છે MCQમાં પણ પૂછાય છે કે જાહેર કંપનીએ નામના અંતે શું લખવું પડે છે? તો લિમિટેડ. અને પ્રાઇવેટ કંપનીએ નામના અંતે શું લખવું પડે છે? ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. આ વસ્તુ યાદ રાખજો, MCQમાં 1 માર્ક્સમાં પૂછવામાં આવે છે કે જાહેર કંપનીએ નામના અંતે શું લખવું પડે? તો લિમિટેડ. અને ખાનગી કંપનીએ નામના અંતે શું લખવું પડે છે? ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. આ તો તમને ખબર જ છે, બરાબર. આ થઈ ચોથી જોગવાઈ. હવે પાંચમી જોગવાઈ શું છે? કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી, બરાબર. હવે જે કંપનીઓ કળા માટે, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ માટે હોય કે ધર્મ માટે હોય કે દાન માટે સ્થપાયેલી કંપની હોય તો એનો કોઈ ઉદ્દેશ હોતો નથી કે નફો કમાય, બરાબર. તો આવી કંપની નફો કરીને ડિવિડન્ડ વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. તો આવી કંપની શું કંપનીના અંતે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લખી શકે નહીં, બરાબર. એ લોકોને મુક્તિ છે કે એ લોકો કંપની એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ લખી શકે નહીં, બરાબર. નામની કલમમાં આટલું જ છે કે નામ સૂચિત કરવું આવેદનપત્રમાં જરૂરી છે કંપનીનું, બરાબર. એની પણ જોગવાઈઓ છે. આપણે 5 જોગવાઈ જોઈ. પહેલી જોગવાઈમાં શું? હયાત કંપનીનું કે તેના સમાન નામ ન હોવું જોઈએ. બીજું, એવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ કે જે શું કાયદા હેઠળ અપરાધિક હોય. ત્રીજું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્ય સાથે કંપનીનું નામ સંકળાયેલું હોવું જોઈએ નહીં, જેથી તે લોકોમાં શું ભ્રમ ઊભો કરી શકે. ચોથું, જાહેર કંપનીમાં શું કરવાનું છે? જાહેર કંપનીના નામની અંતે લિમિટેડ અને ખાનગી કંપનીના નામની અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું જોઈએ. પાંચમું, કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, ધર્મ કે દાન સાથે જો કંપની સંકળાયેલી હોય તો બરાબર, તો એના અંતે જ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લખવું જરૂરી નથી. આટલી જોગવાઈનું નામની કલમમાં શું કરવાનું છે? જરૂરી છે, બરાબર. એટલું તમારે યાદ રાખવાનું છે. હવે બીજી કલમ છે આપણી રજિસ્ટર ઓફિસની કલમ, બરાબર. હવે રજિસ્ટર ઓફિસ ક્યાં રાખવી, ક્યાં ન રાખવી એ કંપની પર નિર્ધારિત છે, જે સ્થાપક છે એના પર, બરાબર. તો દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડશે, બરાબર. જે પણ કંપનીનો સ્થાપક હશે, બરાબર, એને શું જણાવવું જરૂરી છે આવેદનપત્રમાં? કે પોતાની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં રાખશે એના પર નિર્ધારિત છે. તો કંપનીની સ્થાપનાથી 15મા દિવસથી એની રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ, બરાબર. જ્યારે કંપનીની સ્થાપના કરે તો 15 દિવસમાં એની રજિસ્ટર ઓફિસ તૈયાર હોવી જોઈએ, જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્રવ્યવહાર અથવા નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે, બરાબર. રજિસ્ટર ઓફિસની કલમ શા માટે જરૂર છે? કે કોઈપણ કંપનીને ઉદ્દેશીને કોઈપણ પત્ર વ્યવહાર કરે અથવા નોટિસ કરે તો એ રજિસ્ટર ઓફિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે. કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે, બરાબર. કંપની સાથેના જેટલા પણ પત્ર વ્યવહાર હશે એ ક્યાં મોકલવામાં આવે છે? રજિસ્ટર ઓફિસમાં. એટલે સ્થાપકે પહેલાં 15 દિવસમાં શું રજિસ્ટર ઓફિસ શું કરવી જોઈએ, કયા રાજ્યમાં આવશે એ આવેદનપત્રમાં જણાવવું પડે છે. રજિસ્ટર
ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડશે, કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. બરાબર, તમારી રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં હશે એ તમે જણાવ્યું તો એ સરનામાના આધારે એ રજિસ્ટર ઓફિસને કયા અદાલતના હુકમ લાગુ પડશે, બરાબર, કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તે સ્પષ્ટતા થાય છે. કારણ કે કંપની શું કરે છે, કંપની અમુક ગુના હેઠળ જો દાવો કરે તો એ કયા અદાલતમાં કરશે, બરાબર, એના કેસ જો ચાલુ હોય તો કયા અદાલત ક્ષેત્રમાં થશે એની સ્પષ્ટતા કંપની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે તેના ધારા હેઠળ થાય છે. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માંગતા હોય કે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો તે રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરી શકે છે. બરાબર, રજિસ્ટર ઓફિસનો સંપર્ક ક્યારે કરવામાં આવે છે, જે કંપનીના સભ્યો હશે અથવા અન્ય પક્ષો હશે કે વ્યક્તિગત કોઈ પણ હશે જે કંપનીના દસ્તાવેજો તપાસવા માંગતા હોય કે પોતાની વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો એ રજિસ્ટર ઓફિસને સંપર્ક કરી શકે છે. બરાબર, તો આ થયા આપણા 2 નામની કલમ અને રજિસ્ટર ઓફિસની કલમ. હવે આપણે ત્રીજી કલમ જોઈએ. ત્રીજી કલમ છે તમારી ધ્યેયની કલમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે. એ ટૂંક નોંધમાં પણ તમને પૂછે છે કે ટૂંક નોંધ લખો ધ્યેયની કલમ વિશે. બરાબર, હવે ધ્યેય આવેદનપત્રમાં જરૂરી શું છે, કંપનીનું ધ્યેય છે. બરાબર, આવેદનપત્ર શું નક્કી કરે છે, કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી કરે છે. એટલે આવેદનપત્રનું દસ્તાવેજ બનાવવામાં આવે છે. હવે ધ્યેયની કલમ અથવા ઉદ્દેશની કલમ, બરાબર, એને 2 નામ છે, ધ્યેયની કલમ અથવા ઉદ્દેશની કલમ. હવે જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય તેને પોતાનો ઉદ્દેશો અથવા ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે. તમારી ઉપરની સ્પષ્ટ લાઈન સેન્ટન્સ શું કહે છે કે જે પણ કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય, બરાબર, તેને પોતાના ધ્યેયો શું આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે. સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે. બરાબર, તમને પૂછવામાં આવે છે કે સંપૂર્ણ આવેદનપત્રમાં શું ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે. આ અંડરલાઇન કરી લેજો, તમને MCQમાં પૂછાય છે કે સૌથી અગત્યની કલમ કઈ છે, તો કઈ આવે, ધ્યેયની કલમ. MCQમાં પૂછાય છે. બરાબર, 1 માર્ક્સમાં પણ પૂછાય છે કે સૌથી અગત્યની અને મહત્ત્વની કલમ કઈ છે, તો ધ્યેયની કલમ. કંપનીના સ્થાપકો કયા ધ્યેયો રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. બરાબર, કંપનીના જેટલા પણ સ્થાપકો હશે, પ્રોમોટર્સ હશે, એ ધ્યેયો કયા રાખવા તે નક્કી કરવા માટે શું છે, સ્વતંત્ર છે. તેમ છતાં આ કલમ ઉપર નીચેની મર્યાદાઓ છે. તમને 2 માર્ક્સમાં પૂછાય છે કે ધ્યેયની કલમની મર્યાદા જણાવો. તો બરાબર, 3 મર્યાદા છે. કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોવો જોઈએ. બરાબર, કંપની ધારા 2013 પ્રમાણે જે પણ જોગવાઈ આપેલી હોય છે તો એ જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય હોવો જોઈએ નહીં. પહેલી મર્યાદા શું, કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોવો જોઈએ કંપનીનું. બીજી મર્યાદા, કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવો જોઈએ. બરાબર, ભારતનું જે બંધારણ છે એના વિરુદ્ધ પણ કંપનીનું ધ્યેય હોવું જોઈએ નહીં. એટલે ન્યાય, સમાનતા અને બધું હોવું જોઈએ. હવે ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે અને સામાન્ય કાયદાઓ જે કંપનીના હોય છે એના વિરુદ્ધ પણ ધ્યેય હોવો જોઈએ નહીં. બરાબર, એટલે ધ્યેયની કલમમાં શું છે, મર્યાદાઓ 3 છે. કંપની ધારાની જોગવાઈનું વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. બીજું, ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોઈ શકે. અને ત્રીજું, ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. બરાબર, આ થઈ ધ્યેયની કલમ. ધ્યેયની કલમમાં આપણે એટલું જ લખવાનું છે કે કોઈપણ કંપની જ્યારે અસ્તિત્વમાં આવવા માંગતી હોય તો પોતાના ધ્યેયો શું આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે. બરાબર, ને સૌથી અગત્યની કલમ એટલે ધ્યેયની કલમ. અને ધ્યેયની કલમ જે સ્થાપકો છે ધ્યેય રાખવા માટે કેવા છે, સ્વતંત્રતા છે. પરંતુ એની 3 મર્યાદાઓ છે. મર્યાદાઓમાં પહેલી મર્યાદા, કંપની ધારા જોગવાઈની વિરુદ્ધ કોઈપણ ધ્યેય ન હોવો જોઈએ. કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવું જોઈએ ને સામાન્ય કાયદાની વિરુદ્ધ હોવું જોઈએ નહીં. હવે એ જ ટોપિકમાં આવે છે સત્તા બહારના કાર્ય. એટલે એ મર્યાદાના રિલેટેડ છે કે કયા સત્તા બહારના કાર્યો છે. બરાબર, કે ધ્યેય વિરુદ્ધના કાર્યો. બરાબર, જે ડાયરેક્ટરને સત્તા આપેલી હોય છે તો એ સત્તા બહારના કાર્ય કયા છે. જો સત્તા બહારના કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે પણ એ કાર્યક્ષેત્રમાં આવતું કાર્યની બહાર જો કાર્ય કરવામાં આવે તો એ કેવા કહેવાય, સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. બરાબર, ને એ સત્તા બહારના કાર્ય કેવા હોય છે, રદ બાતલ હોય છે. તો જોઈએ
જોઈએ આપણે સ્ક્રીન પર જો શું કીધું છે, કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહી કાર્ય કરી શકે છે. જો કંપનીએ જે આવેદનપત્રમાં ધ્યેય જણાવેલા છે, કાર્યક્ષેત્ર નક્કી કરેલા છે, તો એ કાર્યક્ષેત્રમાં રહીને જ કાર્ય કરી શકે છે. આવેદનપત્રમાં જણાવેલા ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. અને જો આવા કાર્ય કરે તો એ કેવા છે, રદ બાતલ ઠરે છે. એ કેવા કાર્ય થઈ જાય, રદ થઈ જાય. આવા કાર્યો સત્તા બહારના કાર્યો કહેવાય છે. તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે સત્તા બહારના કાર્યો એટલે શું? તો સત્તા બહારના કાર્યો એટલે શું કે કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ છે તેના જ કાર્યક્ષેત્રમાં રહી કાર્ય કરી શકે છે. જો ઉદ્દેશ સિવાયના કોઈ પણ કાર્ય કરે તો આવા કાર્ય કેવા ગણાય છે, રદ બાતલ. એટલે એને શું કહેવાય છે, સત્તા બહારના કાર્યો કહે છે. સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકતા નથી. જો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો નીચે પ્રમાણેની અસરો થાય. જો સર્વાનુમતિથી કંપનીના શું છે, કાર્યો નક્કી કરવામાં આવે છે, બરાબર, પણ બધાની અનુમતિથી શું કરવામાં આવે છે, એને એડજસ્ટ એટલે બહાલી આપી શકાય નહીં. જો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો કંપની પર કેટલીક અસરો થાય છે. હવે એ અસરો જોવાની છે કે સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો કઈ કઈ અસરો થાય છે. તો પહેલું શું છે, સંચાલકો આવા કાર્યો કરવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. જો આવા કાર્ય થાય તો સંચાલકો શું વ્યક્તિગત રીતે એ જવાબદાર બને છે. બીજું, અદાલત આવા કાર્યો કરતાં રોકી શકે છે, બરાબર, કારણ કે તમારી રજિસ્ટર ઓફિસ જે ક્ષેત્રમાં આવેલી છે ત્યાંની અદાલતની હુકમ લાગુ પડે છે. ને જો ખબર પડે કે એમને કાર્યક્ષેત્રમાં આવતા બહારના કાર્યો કર્યા છે તો અદાલત આવા કાર્યો કરતાં એ રોકી શકે છે. ત્રીજું, સત્તા બહારના કરારો રદ બાતલ છે. શું છે, રદ બાતલ છે. તો આ 3 થયા, 3 અસરો. હવે પાછી 2 અસરો આપણે જોઈએ. ચોથી અસર છે, કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. શું, કંપનીના કર્મચારી માટે જે કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો છે તો એ કંપની જવાબદાર બને છે. કર્મચારી દ્વારા કરવામાં આવે તો શું, કંપની જવાબદાર બને છે. કારણ કે કર્મચારીઓનું હુકમ કોણ આપે છે, કંપનીના જે હેડ હોય છે તે આપે છે, બરાબર. પરંતુ સંચાલકો દ્વારા જો વ્યક્તિગત રીતે જો આવા કાર્યો કરવામાં આવે તો સંચાલક પોતે જવાબદાર બને છે. પરંતુ કંપનીના કર્મચારી દ્વારા જો આવા કાર્ય કરવામાં આવે તો કંપની જવાબદાર બને છે. પાંચમું, સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે, બરાબર. સત્તા બહારના કાર્યો માટે શું, સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર બને છે. સંચાલકો કરે છે એટલે ત્રાહિત પક્ષ માટે જવાબદાર એ ઠરે છે. એટલે ઉપર પ્રમાણેની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્ય રીતે ધ્યેયની કલમમાં અને હેતુમાં શીર્ષક હેઠળ મોટા ભાગના કાર્યક્ષેત્રને આ કલમમાં આવરી લે છે. એટલે ઉપરની અસર ન જણાય તે માટે ધ્યેયની જ કલમમાં બધા કાર્યક્ષેત્રને આવરી લે છે. તો આ થયા તમારા 5 અસરો જોવા મળે સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો. કે પહેલી, સંચાલકો આવા કાર્યો કરવા માટે વ્યક્તિગત જવાબદાર રહેશે, અદાલત આ કાર્યો કરતાં રોકી શકે છે. અને ત્રીજું, સત્તા બહારના કાર્યો રદબાતલ છે. ચોથું, જો કંપનીના કર્મચારીઓ આ દ્વારા કરવામાં આવેલ તો કંપની જવાબદાર થશે. અને સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે, બરાબર. 3 કલમો થઈ આપણી. હવે ચોથી કલમ છે જવાબદારીની કલમ, લિબાલિટી, બરાબર. જવાબદારી, બરાબર. હવે કંપની શરૂ કરો તો જવાબદારી આવે, મર્યાદા આવે, અમર્યાદિત આવે, બરાબર. તો જવાબદારીની કલમમાં જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય છે. તમારો આ પ્રશ્ન તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય છે. અંડરલાઇન કરી લો કયા કયા ભાગમાં વહેંચી શકાય છે તે, બરાબર. તો જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલી, શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. એટલે શું કીધું છે, સભ્યોની જવાબદારી કેવી છે, કંપની શેર મૂડી ધરાવે છે પણ સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત. બાહેંધરી દ્વારા મર્યાદિત કંપની. બાહેંધરી દ્વારા મર્યાદિત કંપની એટલે શું, કંપનીની બાહેંધરી કેવી છે, અહીંયા મર્યાદિત છે. ને ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કંપનીની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે, બરાબર. તો આ 3 પ્રકારો થાય, બરાબર. આ 3 પ્રકારો યાદ રાખજો જવાબદારીની દ્રષ્ટિએ. શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની, બાહેંધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે એમાં શું છે, જો
શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, બરાબર. તેના સભ્યોની જવાબદારી કેવી છે? મર્યાદિત હોય છે. તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે કે શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યો તેમને લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં, કારણ કે મર્યાદા છે. જેટલી એમને મૂડી કંપની માટે લગાવેલી હોય છે એ મૂડીની શું કરી શકે છે? દાર્શનિક કિંમત આપી શકે છે, બરાબર. એ કિંમતથી વધુ એ ચૂકવણી કરવા માટે એમને કહી શકાય નહીં, કારણ કે એની મર્યાદિત છે ને. જેટલી શેર મૂડી એમને ભરી હશે, જેટલા શેર એમને ખરીદ્યા હશે, એની શેરની દાર્શનિક કિંમતથી વધુ એ રકમ આપી શકે નહીં, એટલે એને કહેવાય છે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. હવે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની એટલે શું? બાંહેધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંહેધરી પૂરતી જ મર્યાદિત હોય છે, બરાબર. સભ્યોને જે જવાબદારી આપેલી હોય છે, બરાબર, કેટલી શેર મૂડી ભરવી, કયા કાર્યો કરવા, બરાબર, તો એમની જે જવાબદારી, જે બાંહેધરી આપેલી હોય છે એ બાંહેધરી પૂરતી જ એમની જવાબદારી હોય છે, એટલે એને કહેવાય બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની. અને ત્રીજું છે આપણું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે અહીંયા જવાબદારી કેવી છે? અમર્યાદિત, એટલે બધા જ કાર્યો કરવા પડે. એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે. આવેદનપત્રમાં આ જરૂરી છે. એકલ વ્યક્તિની કંપની હોય એટલે એક વ્યક્તિ દ્વારા જો કંપની શરૂ થતી હોય ને એનું જ મૃત્યુ થાય, તો એનું મૃત્યુ થાય તો એ કંપની કોણ ચલાવશે, બરાબર. તો મૃત્યુ થતાં એની જગ્યાએ કયું સભ્ય આવશે એની નામ શું છે? આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. તો બરાબર, આ થઈ જવાબદારીની કંપની. આ જવાબદારીની કંપનીમાં 1 માર્ક્સમાં આ પૂછાય છે કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીના 3 કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 3 ભાગમાં. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીની કંપની. હવે પાંચમો આવે છે આપણી મૂડીની કલમ, બરાબર. મૂડીની કલમ, મૂડીની અને ધ્યેયની કલમ આ બંને મોસ્ટ આઈએમપી છે. ધ્યેયની કલમ એ શું છે? મહત્ત્વની છે, જ્યારે મૂડીની કલમ શું છે? ફરજિયાત છે. તમને પૂછાય કે મૂડીની કલમ કયા કંપની માટે ફરજિયાત છે? તો મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને તે કેટલા શેરોમાં વેચેલી છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે, બરાબર, કારણ કે એનાથી દાર્શનિક કિંમત કરતાં વધુ એ લોકો ચૂકવી શકે નહીં, એટલે જ એને શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની કીધી છે. એટલે અહીંયા મૂડીની કલમમાં શું છે? મર્યાદિત કંપની ફરજિયાત છે, બરાબર. બાંહેધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંહેધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે, બરાબર. બાંહેધરી દ્વારા જે મર્યાદિત કંપની છે, બરાબર, તો કંપની બંધ કરવામાં આવે ત્યારે સભ્ય કેટલી બાંહેધરી આપે છે, બરાબર, કેટલી રકમ આપે છે એ સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. જો કંપની બાંહેધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપનીને 2 મૂડીની કલમ હોય છે, બાંહેધરીને લગતી અને શેર મૂડીને લગતી. જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનાર મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે, બરાબર, કારણ કે જેટલા પણ વ્યક્તિ હોય છે, સભ્યો હોય છે, એ લોકો શું શેર મૂડી માટે ભરવું જરૂરી છે, બરાબર. કેટલી રકમ લાવશે કંપનીમાં એ જરૂરી છે. તો એ બાંહેધરી મર્યાદિત કંપનીમાં શું છે? શેર મૂડી કે કેટલાક સભ્યો બાંહેધરી આપે છે તે સ્પષ્ટ રીતે આવેદનપત્રમાં જણાવવું જોઈએ, બરાબર. આ થઈ મૂડીની કલમ. હવે છેલ્લી છે આપણી સ્થાપનાની કલમ, બરાબર. સ્થાપનાની કલમ પણ ઇમ્પોર્ટન્ટ છે કે આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીક કરજો, 1 માર્ક્સમાં પૂછે કે સ્થાપનાની કલમને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું? ભરણાની કલમ, બરાબર. સ્થાપના વખતે મૂડી ભરવી પડે એટલે ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ અને સહીની કલમ, બરાબર. જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમની આમાં સહી કરવી પડે છે. જો આવેદનપત્રમાં જાહેર કંપનીમાં કેટલા? ઓછામાં ઓછા 7 સભ્યો અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યોની કાયદા હેઠળ કંપનીની સ્થાપના કરે ત્યારે આ લોકોની સહી હોવી જરૂરી છે, બરાબર. અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે ત્યારે તે એકલ વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે છે. એક જ વ્યક્તિ દ્વારા જે સ્થાપના કરવામાં આવે એને શું કહેવાય? એકલ વ્યક્તિની કંપની. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર, કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલાક સભ્યો અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 કાયદા હેઠળ આ લોકોની સહી આવેદનપત્રમાં હોવા જોઈએ જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે,
બરાબર. હવે કંપનીના સભ્યો કંપની સ્થાપવા માંગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરી સહી કરે છે. કંપનીના સભ્યો કેવી રીતે સહી કરે છે કે કંપની સ્થાપવા માંગે છે અને તેના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની પણ કબૂલાત આપે છે કે આટલા એ લોકો કંપનીના શેર ખરીદશે તેવી જાહેરાત કરી સહી કરે છે. સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે આવેદનપત્રમાં અને આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી છે તેમ દર્શાવવામાં આવે છે. આવા સભ્યો સહી કરનાર સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછે કે સહી કરવાવાળા સભ્યો એટલે શું, તો સભ્યો સહી કરનાર સભ્યો કોને કહેવામાં આવે છે, તો જે સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગત આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે અને આવા વ્યક્તિઓ સાક્ષીની હાજરીમાં સહી કરે છે તેમ દર્શાવવામાં આવે છે, તો આવા સભ્યોને શું કહેવાય, સહી કરનારા સભ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બરાબર આવેદનપત્રની જે 6 કલમો છે એ પૂરી થાય છે. પહેલી કલમ હતી આપણી કઈ હતી, નામની કલમ. બીજું રજિસ્ટર ઓફિસની કલમ. ત્રીજું ધ્યેયની કલમ. ચોથું જવાબદારીની કલમ. પાંચમું મૂડીની કલમ અને છઠ્ઠું હતું સ્થાપનાની કલમ. ન સમજાય તો પૂછજો. બરાબર. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે કારણ કે આ ચેપ્ટરમાં ઓછું હતું. 30% સિલેબસ બાદ કર્યું છે, 70% જેટલું ચલાવવાનું હતું એ ચલાવી દીધું છે. બરાબર. હવે તમને હોમવર્કમાં એક PDF મોકલીશ, એમાં બતાવીશ કે સ્વાધ્યાયમાંથી કેટલાક પ્રશ્નો કરવાના છે તે. નહીં સમજાય તો વોટ્સઅપ મેસેજ કરજો, તેના દ્વારા પૂછજો. કંઈક પણ ક્વેરી હશે તો હું તમને જણાવીશ. અસ્તુ. આભાર.